હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 2 એમાં પેપર નંબર 3 આવે છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ. ગુજરાતીમાં કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. એના સિલેબસ અને પેપર સ્ટાઇલ વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ નંબર 1 આવે છે. યુનિટ નંબર 1નું નામ છે ઓવરવ્યૂ ઓફ કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. કંપનીલક્ષી જે નાણાકીય અહેવાલ છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે આ યુનિટમાં. આ ટોટલી થિયરિકલ યુનિટ છે, આમાં પ્રેક્ટિકલ આવશે નહીં, થિયરિકલ બધી માહિતી આપેલી છે. યુનિટ નંબર 2 આવે છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. બરાબર, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને અર્થઘટન. આમાં બે વસ્તુ આવશે, સ્ટેટમેન્ટ આપેલા હશે, તમારે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાના હશે, ને એક આવશે રેશિયો એનાલિસિસ. બરાબર, આ પ્રેક્ટિકલ યુનિટ છે. બરાબર, આ યુનિટ છે 20 માર્કનું રહેશે. પહેલું યુનિટ હતું એ 15 માર્કનું હતું. થર્ડ નંબરની યુનિટ આવે છે અકાઉન્ટ્સ ફોર પ્રાઇસ લેવલ ચેન્જીસ. એને શોર્ટ ફોર્મ છે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ. બરાબર, ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિ એને કહેવામાં આવે છે. ભાવ સપાટીમાં જ્યારે ફેરફાર થાય, બરાબર, ત્યારે આપણે હિસાબો કેવી રીતના બનાવવાના એ આ યુનિટમાં શીખવાનું રહેશે. આ 20 માર્કનું છે, બહુ ખાસ મહત્વનું યુનિટ ગણાશે અને પ્રેક્ટિકલ જ છે, આમાં કંઈ થિયરી આવશે નહીં. યુનિટ નંબર 4 આવે છે વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ. બરાબર, મૂલ્યવર્ધિત હિસાબી પદ્ધતિ અને રિપોર્ટ એના અહેવાલ સાથે આપણે બનાવવાનું છે. આ એકદમ સહેલું યુનિટ છે ને 15 માર્કનું આ યુનિટ છે. બરાબર, આ રીતના તમારો સિલેબસ હતો. અને હવે યુનિવર્સિટીની એક્ઝામ જે 70 માર્કનું પેપર હોય છે, બરાબર, એની પેપર સ્ટાઇલ શું તો કે 4 પ્રશ્ન હશે. બરાબર, 20 20 15 15. બરાબર, પહેલો પ્રશ્ન જે હશે 20 માર્કનો એ યુનિટ નંબર 2 માંથી હશે. બરાબર, અને પ્રેક્ટિકલ હશે, દેટ મીન્સ કે દાખલો અને દાખલો જ હશે. કેમાંથી આવશે તો કે યુનિટ નંબર 2 માંથી. પછી જે બીજો પ્રશ્ન હશે એ યુનિટ નંબર 3 માંથી આવશે. યુનિટ નંબર 3 એટલે આપણે જોઈ ગયા, યુનિટ નંબર 3 એટલે ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિમાંથી. એ બી દાખલો હશે અને દાખલો હશે. બની શકે ક્વેશ્ચન નંબર બીજાની અંદર એ બી સ્વરૂપે પૂછી શકે, 10 માર્કના બી દાખલા પૂછી શકે, અથવા 20 માર્કનો એક બી દાખલો પૂછી શકે. એટલે આપણે નાના દાખલા અને મોટા દાખલા બંનેની તૈયારીમાં કરવાની પ્રેક્ટિસ વખતે. પછી થર્ડ નંબરનો જે ક્વેશ્ચન છે એ કેમાંથી આવશે તો કે ચોથા નંબરના યુનિટમાંથી. ચોથું નંબર એટલે મૂલ્યવર્ધિત હિસાબી પદ્ધતિ. બરાબર, એમાં પ્રેક્ટિકલ આવે અથવા થિયરી બી આવી શકે. બરાબર, આમાં ઓબ્લિક કરીને આપેલું છે, એટલે આપણે બંનેની તૈયારીમાં રહેવાનું, પ્રેક્ટિકલ અને થિયરી, અથવામાં બી એવી રીતના પૂછે. આ 15 માર્કનું યુનિટ છે, દેટ મીન્સ કે 15 માર્કનો એમાંથી પ્રશ્ન આવશે. અને ચોથો જે પ્રશ્ન હશે એ ટોટલી થિયરિકલ જ હશે. બરાબર, એ કેમાંથી આવશે તો કે યુનિટ નંબર 1 માંથી, ઓવરવ્યૂ ઓફ કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. 15 માર્કનો આ રીતના ક્વેશ્ચન હશે, એટલે ટોટલ 70 માર્ક થશે. હાથી પેપર સ્ટાઇલ અને સિલેબસ. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર હું તમને યુનિટ નંબર 3 જે તમારા એમકોમ સેમ 2ના અકાઉન્ટ માટે જે અઘરું ચેપ્ટર કહેવામાં આવે છે, બરાબર, કયું તો કે અકાઉન્ટ્સ ફોર પ્રાઇસ લેવલ ચેન્જીસ, ઇન્ફ્લેશન અકાઉન્ટ, ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિ, એ હું તમને પ્રિપેર કરાવીશ. આમાં બે મેથડ છે, CPP અને CCA. બરાબર, કરંટ પરચેસિંગ પ્રાઇસ પાવર મેથડ અને કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ. આ બે મેથડ મહત્વની છે આ યુનિટમાં. એ હવે આગળના વિડીયો લેક્ચરની અંદર તમને જોવા મળશે. સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો લેક્ચરમાં તમને આ યુનિટનું આખું સંપૂર્ણ એનાલિસિસ આપવામાં આવશે. થેન્ક યુ.